પોરબંદરની સાંદીપની પાઠશાળા અંબાજી ખાતે આયોજિત રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં સતત છઠ્ઠી વખત પ્રથમ ક્રમાંકે વિજેતા બની અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરી દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ દ્વારા આયોજિત અને અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના યજમાન પદે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ ઉત્તરોત્તર વધતી રહે એ હેતુથી અંબાજી ખાતે 34મી રાજ્ય સ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની સંભાષણ, શલાકા, કંઠપાઠ વગેરે 38 જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ગુજરાતની દરેક સંસ્કૃત પાઠશાળાના 621 ઋષિકુમારોએ વિવિધ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં પોરબંદર ખાતે આવેલી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત અને સંચાલિત સાંદીપની વિદ્યાનિકેતન સ્થિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંસ્કૃતની તમામ શાસ્ત્રીય સ્પર્ધાઓમાં સંભાષણ સ્પર્ધા, શલાકા સ્પર્ધા, અક્ષર શ્લોકી સ્પર્ધા, વિવિધ ગ્રંથોના કંઠપાઠ, શાસ્ત્રાર્થ અને શ્લોક પૂર્તિ જેવી દરેક સ્પર્ધાઓમાં ભાગ લઈને કુલ 14 સુવર્ણચંદ્રક, 12 રજતચંદ્રક અને 3 કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાના નિયમ પ્રમાણે ઋષિકુમારોને પ્રાપ્ત થયેલ મેડલ અનુસાર ગુજરાતની તમામ પાઠશાળાઓમાંથી જેના સૌથી વધુ અંક થાય તે પાઠશાળાને વિજય વૈજયંતી ટ્રોફી આપવામાં આવે છે. આ વર્ષે પણ સાંદીપનીની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ 69 અંક પ્રાપ્ત થયા હોવાથી વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. અત્રે ગૌરવની વાત છે કે સળંગ છઠ્ઠી વખત સાંદીપનીની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી છે. આ સ્પર્ધામાં સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય બિપિનભાઈ જોશી અને સર્વે ગુરુજનો માર્ગદર્શનથી ઋષિકુમારોએ બધી જ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. પાઠશાળાના ગુરુજનો એવં સ્પર્ધામાં ભાગ લેનાર સૌ ઋષિકુમારો વિજય વૈજયંતી ટ્રોફી લઈને સંતારામ મંદિર, ઉમરમેઠ મુકામે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રી મુખેથી ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં પહોંચ્યા હતા. શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસના વિરામ સમયે સૌ ગુરુજનો અને ઋષિકુમારોએ ભાઈશ્રીને વિજય વૈજયંતી ટ્રોફી અર્પણ કરીને આશીર્વાદ લીધા હતા. ભાઈશ્રીએ ગૌરવ સાથે પ્રસન્નતા વ્યક્ત કરીને સૌને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.